જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પાસે અને મેથીમાં હાલે છે આપણે દવા છાંટવાનું કામકાજ હાલે છે। તો મેથીમાં તો મિત્રો બહુ દવા જોઈ નહીં, નોર્મલ દવા હોય એટલે હાલે। જો આપણે હોય છે એક છે બ્લેક અમૃત, આ બધામાં ફાયદો કરે નહીં। ખાતર ફૂલફાલ, ખાતર ને ફૂલફાલની ને આ ઓર્ગેનિક આવે ને, આ દવા ઓર્ગેનિક આવે મિત્રો। બ્લેક અમૃત બધામાં ફાયદો કરે। આ કઈ છે? રક્ષા અમૃત। રક્ષા અમૃત કા બીજી છે આપણે રક્ષા અમૃત। તો બે દવા છાંટી મેથીમાં, એવી દવા બહુ જોઈ નહીં। રક્ષા અમૃત કા રેડી રક્ષા અમૃત છે એ તો આપણે લઈ દઈએ। હે પાટલા મટી હાથ ભરાય, ઓય હાથ ભરાય। ઓર્ગેનિક વહેલા મેળો આપણે છે ને બીજી આ દવા તો છે ને જમીનને પણ નુકસાન કરે, આ છે ને જમીનને નુકસાન ના કરે। ઓર્ગેનિક દવા છે ને તો હવે તમે જો મેથીનું રૂપ છે ને જોઈ શકો છો। હવે એમ મેથી બાકી નીકળી છે અને ફૂલ હવે ફૂલ ઉઘડવા માંડ્યા છે, મસ્ત ફૂલ હવે બધા ફૂલ લાગવા માંડ્યા છે। અને જો ક્યાંક ક્યાંક ઝીણી ઓલી છે ને જીવાત ઉડે, બાકી મેથીમાં એટલી દવા ના જોઈએ। અને જો ફૂમકા નીકળવા માંડ્યા છે, જો હવે મેથી છે ને બધી મેથી ધોરકાવા માંડી છે। થોડાક દીમાં તો હવે આમ બધી ધોરકાઈ જવાની છે। તો જો બાકી હવે બધી મેથી આમ છે ને સરખી રેવલ થઈ ગઈ છે। બધા જો ફૂમકા લાગવા માંડ્યા છે। પેલા પક્ષી ઉડે, પક્ષી કેવા મસ્ત ઉડે છે। એટલે અરે પણ પક્ષીને મજા આવે, આવું વાતાવરણને હોય એટલે પક્ષીને મજા આવે। ગામમાં કોઈ કદાચ એવા જીવડા હોય એટલે આવે એટલે કેવા ઉડે, એટલે નજીકથી વયું જાય। કેમેરામાં આવું જો 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 હમણાં જો આવ્યું જો આવ્યું જો ગયું જોયું જો હાર્યા હેલ્યો એટલે જો હમણાં નજીક આવશે। જો આવ્યું ને એને કેમેરામાં આવું ખબર હશે, આ વ્લોગ બનાવે છે કેમેરા પાસે આવે, જો આવે જો હારી જોજો। હાલો તો હવે હાલો મિત્રો આપણે જઈએ, કારણ કે હજી હવે ગા દોવાનો હમણાં ટાઈમ થઈ ગયા છે। કારણ કે હવે ઝીણકો માટે જો હમણાં બધા વર્ધીમાં ને જાય છે ભીહું દોવાને, એટલે હમણાં બધું આપણે ગા અને માલનું બધું આપણે જ કરવાનું છે, એટલે દોવાનો ટાઈમ થઈ ગયા છે। હાલો તો મિત્રો આપણે ગા દોઈ લઈએ। જો આપણે ચિત્તુને ધાવવા દેવાની, કહેડું આપણે ઓછું ખાવાનું, એને ધાવવા દેવાની, થોડીક વાર ધાવી લઈએ ને પછી દોવાની આપણે। હાલો તો આજનો વ્લોગ આઈને પૂરો કરી નાખી। ચેનલમાં નવો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પાછા મળીએ નવા વ્લોગ સાથે। બધા મિત્રોને જય દ્વારકાધીશ।